Aduh, berarti orang guys. Aku ini. अस्सलामुअलैकुम। આજનો આ પ્રોગ્રામમાં જે રીતે આશીર્વાદ પ્રાથમિક શાળાના સ્ટાફગણે બાળકોએ આવેલા મહેમાનોએ જે કુરબાની આપી અને જે પ્રોગ્રામોને તૈયાર કર્યા છે, સૌથી પહેલાં તો હું એમને મુબારકબાદી આપું છું કે આજથી ઘણા બધા વર્ષો પહેલાં સમાજના, મુસ્લિમ સમાજના, મેમણ સમાજના અને રાધનપુર મેમણ જમાતના ઘણા બધા આપણા આગેવાનો, આપણા હોદ્દેદારો, આપણા વડીલો, આપણા બુઝુર્ગોને દિનો એક સપનું જોઈ રહ્યા હતા કે કેવી રીતે એક સ્કૂલ બનાવશું અને કેવી રીતે સ્કૂલ ચલાવશું, કેવી રીતે બાળકોની સંખ્યા આપણે અહીંયા ભેગી કરશું, કેવી રીતે ગવર્મેન્ટની જોગવાઈ મુજબ આપણે સ્કૂલની મંજૂરી લઈ અને સ્કૂલ ચાલુ કરી અને લોકોનું ધ્યાન દોરશું અને આવતીકાલે આપણું ભવિષ્ય, આપણા બાળકો જે છે એ કેવી રીતે આગળ આવશે અને શું કરશે, આ બધા જ સપનાઓ અને આ બધી દુઆઓ અલ્લાહે આજે આપણી સામે બતાડી છે. માશાઅલ્લાહ, ખૂબ સરસ વાત છે. માનનીય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકગણ, પ્રિય વાલીઓ અને મારા હૃદયથી વહાલા વહાલા બાળક મિત્રો, આજે આ તિરંગા નીચે ઊભા રહીને બોલવું એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. પરંતુ એક ભાવના, એક ગર્વ અને એક જવાબદારી છે કે જ્યારે જ્યારે તિરંગો લહેરાય છે ત્યારે આપણને યાદ આવે છે એ બધા વીર સપૂતો જેઓએ પોતાની ખુશી, પરિવાર અને જીવન દેશ માટે અર્પણ કરી દીધું. આ સ્વતંત્રતા, પ્રજાસત્તાક કોઈ ભેટ નથી, એ તો શહીદોની કુરબાનીનું એક પરિણામ છે. મારા વહાલા બાળક મિત્રો, આજે તમારી આંખોમાં સપના છે અને એ સપનાઓમાં ભારતનું ભવિષ્ય છુપાયેલું છે. તમે સારા વિદ્યાર્થી બનશો, પણ એથી પણ વધુ સારા ઇન્સાન બનશો. એ જ દેશ માટે સૌથી મોટી સેવા છે. આશીર્વાદ પ્રાથમિક શાળાની માટીમાં જ્ઞાન સાથે સંસ્કાર વાવવામાં આવે છે અને એ સંસ્કારોમાંથી જ સાચા નાગરિકો ઉભા થાય છે. આ કાર્ય માટે હું દિલથી સમગ્ર શિક્ષક પરિવારને સેલ્યુટ કરું છું. આજે આ પવિત્ર દિવસે આપણે સૌ દિલ પર હાથ રાખીને સંકલ્પ લઈ લઈએ કે આપણે ક્યારે દેશની નિરાશ નહીં કરીએ, અન્યાય સામે અવાજ ઉઠાવીશું, સત્ય અને ઈમાનદારીને જીવનનો આધાર બનાવીશું અને તિરંગાની શાનને હંમેશા ઊંચી રાખીશું. અંતમાં હું એટલું જ કહું છું કે જો આપણું મન સાફ હશે, વિચાર સારા હશે અને નીતિ સાચી હશે તો ભારતનું ભવિષ્ય જરૂર ઉજળું બનશે. આ સંદર્ભે હું તમામ લોકોનો દિલથી ખૂબ ખૂબ શુક્રગુજાર છું અને છેલ્લા 3 વર્ષમાં તમે લોકોએ જે આશીર્વાદ પ્રાથમિક શાળાને જે માન, સન્માન અને દરેક રીતે જોયું છે, એનાથી પણ વધુ આવતા વર્ષોમાં માન, સન્માન, સાથ, સહકાર અને દુઆ આપજો એવી હું એક આશીર્વાદના પ્રમુખ તરીકે હું આપ સૌને અરજ કરું છું, વિનમ્રતાપૂર્વક અરજ કરું છું. ઇન્શાઅલ્લાહ આજે આ નાનું વૃક્ષ આવતીકાલે બહુ મોટું વટવૃક્ષ બનીને આપણા છોકરાઓને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આલિમ, હાફિઝ અને દેશના તમામ એવા હોદ્દાઓ જેમાં દેશનું નામ રોશન કરી શકાય, જેમાં દેશને આગળ લઈ જઈ શકાય. આજે 5 ટ્રિલિયનની આર્થિક સત્તા બનવા તરફ જ્યારે ભારત દેશ જઈ રહ્યો છે ત્યારે આશીર્વાદ પ્રાથમિક શાળાનો પણ કાંઈ હિસ્સો લાગી જાય, મુસ્લિમ સમાજનો પણ કોઈ હિસ્સો લાગી જાય, રાધનપુર મેમણ જમાતનો પણ હિસ્સો લાગી જાય અને આવતીકાલના બાળકો જે આપણી સ્કૂલમાં ભણી રહ્યા છે એમનો પણ હિસ્સો લાગી જાય એવી હું આપ સૌના ભાઈ અપેક્ષા કરું છું. હું એવું ચાહું છું કે આ અપેક્ષા ઉપર આપણે બધા સાચા ઉતરીએ. આ તબક્કે હું મારી વાણીને વિરામ આપી અને ફરીથી આશીર્વાદ પ્રાથમિક શાળાના શિક્ષકગણને,
બાળકોને સ્ટાફને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું કે દર વર્ષની અંદર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તમે લોકો જે બાળકોને તૈયાર કરી અને લોકોની સામે, સમાજની સામે અને ભારત દેશની સામે જે લાવી અને રજૂ કરો છો એ બદલ ખૂબ ખૂબ મુબારકબાદી.